આમોદ ખાતે અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં સવાર 4 લોકો ગંભીર રીતે ઘવાયા હતા। મળતી માહિતી અનુસાર વાગરાથી આમોદને જોડતા માર્ગ ઉપર વાગરાથી 2 કિલોમીટરના અંતરે કેનાલ નજીક અકસ્માત સર્જાયો હતો। રિક્ષા ચાલકના જણાવ્યા મુજબ રિક્ષા ચાલક પોતાની ફેમિલી સાથે આમોદ તાલુકાના દોરા ગામેથી વાગરા તાલુકાના લીંબડી ગામે પ્રસંગ અર્થે કેનાલ રોડ મારફતે જઈ રહ્યા હતા। તે દરમિયાન વાગરા નજીક આમોદ વાગરાને જોડતો માર્ગ આવે છે, જે માર્ગ ક્રોસ કરતી વેળાએ કોઈ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો। બનાવની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। બનાવના પગલે ઘટના સ્થળે લોકટોળા જામ્યા હતા। અકસ્માતને પગલે રિક્ષામાં સવાર 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી વાહન મારફતે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવાર અર્થે ભરૂચ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતના પગલે રિક્ષા ચાલકને ભારે નુકસાન થવા પામ્યું હતું। અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રિક્ષાને ભારે નુકસાન થવા પામ્યું હતું। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી।